બંડી લેતી આવ તો મારી. ધોઈ નાખીએ. હા ધોયેલી છે તમારે. હું શું કહું છું? હા આ બંડી પહેરીને કે બારગામ જાવું છે? બાર ગામ તો ક્યાંય ન જવું હોય, ગામમાં જવાનું હે. તો ગામમાં હું બંડી પહેરવી હોય આમ ગરમીની? બંડી તો પહેરવી જોઈએ. આપણે ઓલો સગનભાઈ ના ઓલા ગુજરી ગયા આપણે હતા ને? હા હા એના છોકરાના લગ્ન આવ્યા છે સમજ્યા. હા એટલે મને ભેગો થયો તો કાકા કે જરાક તમારું કામ છે કે, અને એનો બાપો તો છે ને, એટલે આમાં શું છે કે થોડુંક મારે એને ટેકોય કરવો જોઈએ અને વેવાય આવવાના તેની યાર વાતે કરવાની છે બરાબર. એટલે ભાભી બિચારા ઘરે ગયો તો ને એ રોતા હતા એ કે થોડુંક એને ધ્યાન દઈજો. એટલે હું એને ઘર બાજુ જરાક જાતો આવું. શું છે કાંઈ? એમ નહીં, ઈ સગના તને વાહે કોઈ કુટુંબ કાઈ છે જ નહીં? ભાઈ કુટુંબ ને બધુંય છે, હા પણ એને હવે આપણા ઉપર મોહ હોય કે અમારા કાકો છે કાંઈક આમાં હે ને રસ્તો કાઢશે બરાબર. એટલે મારે હે ને અહીંયા જવું જરૂરી છે. માણાને છે ને પૈસાનો મોહ હોય, આપણો મોહ ન હોય. અને તમે એમને બધાને ઘરનો ઠેકો લીધો છે. ઠેકાની વાત નથી, આ મદદ કરવી પડે થોડા જાજી. એનો બાપો હે બિચારાને, આ મહિનો દીથી આ બાયણું બદલાવાનું છે તો એમાં ધ્યાન દ્યો ને. ઈ બદલી જાહે. એને આપણા ઉપર ભરોસો હોય ને તો અહીંયા આપણને કીધું હોય કે કાકા જરાક આગળ હાલજો આ વ્યવહારમાં. ત્યાં બાયણું બદલી જાય ને, મને તમારા ઉપર ભરોસો જ હતો તો એનું શું થયું? ઈ આવી જાય, હું કહી દઈશ ઓલા મિસ્ત્રીને. અને હું હે ને અહીંયા આટો મારતો આવું, એને કાંઈ જરૂર હોય તો મેં પૂછતો આવું. એ પેલા એને ઘરમાં ધ્યાન દ્યો, હું તમને એમ કહું છું. અરે ભાઈ ઘરનું થઈ જાય એની હું કામ તું ચિંતા કરે? હું બેઠો હો ને, ઘરની ચિંતા કરીમાં બધું થઈ જાય. એક તો આ છોકરાને માન પરણાવ્યો અને હજી એક વાહે રોહનને પરણાવવાનો છે. એમાં ધ્યાન દેવાય, ગામમાં ધ્યાન ન દ્યો તમે. અરે આપણો રોહને પૈણી જાય ભાઈ, ચિંતા કરીમાં ને ખોટી તું ઉપાધિ કરીમાં. હાલ હું અત્યારે હું જાઉં છું. એ ક્યાંય ન જાવ, હેઠા બેહો. કા કેમ? બસ તું મારે કઈ સાહેબ છો? તું કેમ હું કરીશ? હું ગમે ત્યાં જાતો હોય ને એટલે ખોટા કેકારા નહીં કરવાના, સમજી ગઈ ને? ઘરમાં જાવ. હા તમે તમાર ધાયરું કરો. મારા છોકરાનું જે ભાગમાં છે એ થઈ રહે. આ મારા બેટા કોઈ દી મજૂર ટાઈમે આવ્યા નથી ને આવશે નહીં, હેરાન કરી નાખે છે. હું એકલા એકલા બોલો હો. જો ને મજૂરની રાહ જોઉં છું. છે કેમ ભૂલી પડી હાલ બાજુ? મેં કીધું તમે વાડીએ ગયા તો હું જાઉં વાડીએ વાય વાય. કઈ કામ હતું? કામ હતું એટલે તો આવી. શું હતું બોલ? હું તમને શું કહું છું, બોલ ને. ઓલા અશોકભાઈ નથી? હા આ એન ઘરવાળીએ હે ને મંગળસૂત્ર ને ચેન કરાયું. તારે પહેરવા લઈ આવો છે તો લઈ આવી ને, એ દે તને પહેરવા. પહેરવા નથી લઈ આવો મારે, મને એ કરાવી દ્યો. મંગળસૂત્ર ને ચેન? હા જો આ મારી મંગળસૂત્ર જો તૂટવા આવ્યું છે. પણ તું કઈ સમજ તો ખરા, મારી પાસે કઈ વ્યવહાર છે? બાપુજી પાસે વ્યવહાર છે ઘરનો. પણ તમે બાપુજીને કહી તો આગો ને, બાપુજી પાસે વ્યવહાર છે તો કહેવાય બાપુજીને. પણ મારી પાસે વ્યવહાર આવશે ને તને એક ચેન ને બે ચેન કરાવી દઈશ. પણ તમે બાપુજીને વાત તો કરો કે મારે આ બધી બાયું પહેરે છે તો મારા ઘરવાળીને કરાવી દ્યો, ચેન ને હાર ને એવું કંઈક તો કરાવી દ્યો. પણ અત્યારે તું શાંતિ તો રાખ. લગન એ કેમ કર્યા છે એમનું મન જાણતું હોય છે. ઈ સાચી વાત છે, પણ તોય તમે કહી ન આગો. નિરાતે બાપુજીને બેહાડીને વાત કરવી પડે, અને અત્યારે તો બાપુજીને બેહાડીને વાત કરાય એમ હે જ નહીં. હું નિરાતે તને હે ને મંગળસૂત્ર ને ચેન બેય કરાવી દઈશ. તું અત્યારે કાઈ હે ને માંગમાં. કાઈ વાંધો ને, પણ બાને કાને વાત નાખી દેજે બાપુજીને કે તો. તું અત્યારે તારે જે કામ કરવાનું છે ને ઈ કર, મારો ખોટો મગજ ફેરે માં અત્યારમાં. મગજની વાત નથી, ગામનું બધું કરે છે હે? તો આ હું એના ઘરની છોકરાની હોવ છું તો બધું હું કામ કરું, વાડીનું કરું, રોટલા ખવડાવું, તો એને થોડું ધ્યાન રાખવું જોઈએ કે આપણે વહુને આવ્યા છે તો કઈક આપણે કરાવી દઈએ એમ. આ પણ કરાવી દે, ઉપાધિ કર માં તું. આદી સુધી મેં માંગ્યું કાઈ? બહુ કરી હો તે તો, બહુ કરી. શાંતિ રાખ, નિરાત રાખ, બધું થઈ જાય સમય સમયે. હા વાંધો ને, હાલો સમયની રાહ જોઈ, બીજું શું. હા ઘર ભેગી થા જા, હું ઓલા મજૂરની વાઈટ જોઉં. એ હારું હાલો, વેલા હાર પોગી જઈજો. એ હા લોહી પીધું છો. કનાથા એ ભગવાન, થકાઈ જાય છો નાથા હવે તો. કેમ છે ભાઈ, મોજમાં છે? નહીં મોજ બોલામાં. એટલે ભાઈ આ તું કેમ રોજ આમ હાકલા પડકારા કરતો ના જાવ? મોઢું તારું પડી ગયું છે? તને મારા દુઃખની વાત શું કરવી? લા ભલા માણા, તું મને દુઃખની વાત નહીં કરતો કેને કરે છે? શું ઈ મને કેમ તું પેલા જો. હા
આજથી 3 વર્ષ પહેલા મને આંસકો આવ્યો પેરાલિસ નો. હા આવ્યો તો આસકો. ઈ દવાખાનામાંથી માંડ કરીને બહાર નીકળ્યો. હા તમારા છોકરાનું એક્સિડન્ટ થયું. હા એક્સિડન્ટ થયું તાર છોકરાનું. તે ડોશી દવાખાનામાં મેં દાખલ રાખ્યો. હમ. તે મારી પાસે જે કાવડિયા હતા એ મેં સાહેબને દીધા. હમ. હજી કે 2 લાખ રૂપિયાનો ખર્ચો છે વિપલા મારા ઉપર. તું પેલા હે ને સાનો રહી જા. સાનો રહીને મારી હારે તું વાત કર. આમ જો આ રોવે કાંઈ ભેગું નહીં થાય બરાબર. ડોક્ટરે કેટલા કીધા? ડોક્ટરે 2 લાખ રૂપિયાનું કીધું છે વિપલા. તું જરાય મારો ભાઈ ચિંતા કરમાં. તારો દીકરો હે ને એ મારો દીકરો છે બરાબર. ડોક્ટરને 2 લાખ રૂપિયાની જવાબદારી મારી હું આપી દઈશ. બાકી તું સાનો રહી જા. તું મારો ભાઈ રો ને મને હાવ નો મેળ. વિપલા આ તો તું છો ગામમાં એકલા દુઃખની વાત સમજે. ભાઈ આમાં શું છે? આથા દુઃખની વાત કરાતી હોય ને એને કરાય હે. બધાને નથી કરાતી. મારો ભાઈ તું સાનો રહી જા. તારા છોકરાને કાંઈ ન થાય બધી જવાબદારી મારી. તારો છોકરો આમ જો હળી કાઢતો ન થઈ જાય ને તો મને કહી દે. તો તારી જેવો ભગવાને ને વિપલા. બસ તું સાનો રહી જા ને ભલા માણા. હું બેઠો છો ત્યાં સુધી તારે ચિંતા નથી કરવાની ના થા બરાબર. હું અહીં જે આવું છું દવાખાને બરાબર. પૈસા ભરાઈ જાય બધું થઈ જાય અને પાછી કાંઈ પણ તારે જરૂર હોય તું તારે મને કે હું બેઠો છું. કોઈ વાંધો નહીં હાલો હું સાંજે આવું છું બરોબર. હું જ સાંજે આવું છું દવાખાને. તમે આવો છો? હા હું દવાખાને આવું છું. ચિંતા ન કરતો. સાંજે ટિફિન બિફિન બધું લેતો આવીશ. તો સારું કહેવાય ને. હો? બાકી મોરો ન પડતો. તારો ભાઈ હજી બેઠો છે મરી નથી ગયો સમજી ગયો. તો વિપલા મારી માથેથી બોજો ગયો વિપલા. અરે મારો ભાઈ તું રોવાનું બંધ કર યાર. મને તું આ તે વાત કરી ને મને આમ જો એમ થયું કે ના મારા ભાઈ વાત તો મારા મરવાનો વારો આવે વિપલા. મારા મરવાનો વારો આવે. મારા ભાઈ શાનું રહી જા. હું બેઠો હોઉં ત્યાં સુધી ભલા માણસ તને મરવા દઉં હે? તારા કુટુંબને કાંઈ ન થવા દઉં. મોજ કર તું. હાલ હું અહીં જે પૈસા લઈને આવું છું. હો ભલે વાત. તારે ન કરતો જરાય. જા નિરાતે આયલો જ મારો ભાઈ. અને હવે ખોટું કાંઈ ટેન્શન ન રાખતો. એ ભલે. હા તારી મદદ હું ન કરું તો કોણ કરે? મારો ભાઈ બનશો, મારો જીવ છો, મારા વાલા. બા એ બા ભાઈને તો આવો. હા કા બટા એટલો બધો દેકારા કરસ? મને 1000 રૂપિયા આપો. લે તાર 1000 રૂપિયા શું કરવા છે? માર લુગડા લેવા જવા. ગામમાં નવા હારા આવ્યા હે. ઈ તો જો બટા ગામમાં તો આવતા જ હોય. એવું વેન ન કરવાનું હોય. એમ ન હોય બા. મારે લેવા એટલે લેવા જ હોય. મારા દીકરા તું સમજ. તું લેવા કરમાં. હું વ્યવહાર કરતી નથી. વ્યવહાર તારો બાપ કરે છે. તો મારી પાસે ક્યાંક બટા પૈસા હોય. તો બાબા એમાં મારો હું વાંક? ગામમાં જોયા હો મારી જેવડા છોકરા છે ને ઈ પૈણી ગયા. હું તમને પૈણવા નથી કેતો. મને ખાલી લુગડા લેવા પૈસા તો આપો. મારા દીકરા મને ખબર છે અને વેલા મોડો બટા તને મારે પૈણાવાનો જ છે. પણ કાઈક તું ઘરની પરિસ્થિતિ સમજ. અને તારો બાપ બરોબર ગામના કામમાંથી ઊંચો નથી આવતો. ઈ મારે કાઈ જોવા નથી થાતું. મારે લુગડા લેવા છે એટલે લેવા જ છે. બટા તું આટલું બધું ઓલું કરમાં. તું કાઈક સમજ જેમ તને કહું છું. તો તમે મારા બાપાને કયો મને લઈ દે હાલો. આતે આવશે એટલે હું કહીશ તું તારે. આવશે એમ નો હેટા બોલાવો. તું મારા દીકરા વાલો છો કઈ મને દવલો નથી. મને તો એવું જ લાગે છે. તમે મોટા છોકરાને બધું લઈ દયો. મને કઈ લઈ જ નથી દેતા. એ બટા મારે તો છે ને આમ જો ડાબી ફૂટે તો ઈ જમણી ફૂટે તો ઈ. ભાઈ એટલે છે ને તું એટલે છો બટા. મને તમે લુગડા લઈ દયો. બટા થોડીક ધાયણા રાખ. ખાઈને તાર બાપુ આવે ને એટલે હું વાત કરીશ. તમે લઈ દેવાય ને હું ઘર મૂકીને ગયો જઈશ પછી નો કહેતા. મારા દીકરા તું આવું ન બોલ. ઘર મૂકીને વયે જાય એમ. હા તો મને લઈ દયો હાલો લુગડા. કઈ વાંધો નહીં બટા. ખાઈને આવશે ને એટલે હું કહીશ હો. ખાઈને લઈ દેવા ને પાકું ને. એ આ મારા દીકરા આ. હવે કઈ ખાવાનું બનાવ્યું છે કે નથી બનાવ્યું? એક કામ કર. ચિરતીમાન ઘીરે જા. આ સાસની બહેની મુકતાય પછી હું લઈ આવીશ અને હું રાંધી નાખું. હો એ હા. શું કરું આ છોકરો વાહે પડ્યો છે. આમ જોવો. હા રોહનને કાલ ધડબડાટી બોલાવી છે. શું થયું? એને છે ને લુગડા લેવા છે. લુગડા લેવા? હા તો 1000 રૂપિયા લાવો. એક કામ કરીને હા રોહન ને કહેજે 2-3 દી પછી આપણે એના લુગડા હું લઈ દઈશ. એમ નહીં રોહનને કહેજે 2-3 દી પછી હું લઈ દઈશ બરોબર. તો ઓલા નાથા બાપાને તમે ઉભા 2 લાખ રૂપિયા દઈ દીધા. એનો છોકરો રહ્યો ને એક્સિડન્ટ થયું છે દવાખાનામાં દાખલ છે.
એટલે પૈસા દેવા એને જરૂરી હતી. અને આપણા છોકરાને કદાચ 2-3 દી મોડા કપડાં લઈ દેવું ને તો હાલશે. એના છોકરાની જવાબદારી એની બાપની હોય અને આપણા છોકરાની જવાબદારી તમારી હોય. કાઈક વિચારો. એના બાપની જવાબદારી હોય તારી સાચી વાત છે, પણ એની પાસે હતા નહીં પૈસા, એટલે દવાખાનામાં તો છોકરાને દેવા જરૂરી જ હતા. કેમ કે ડોક્ટરે 2 લાખ રૂપિયા માંગ્યા, ઓલાથી ક્યાંથી ભેગું થાય એમ નથી. સમજી ગઈ તું? એની પાસે નહોતા તો તમારી પાસે 2 લાખ આવ્યા ક્યાંથી ઈ મને કયો. ઈ ગમે ત્યાંથી આવ્યા હોય, એ મારે જોવાનું છે ને. મારે આજે એને છોકરાની મદદ કરવાની હતી, મેં પૂરી કરી દીધી. એ રોહનને હું 2-3 દી પછી કપડાં લઈ દઈશ, તું એની ચિંતા કરમાં. 2-3 દીનું કાઈ નહીં. અને ઓમે તમને કાઈ વિચાર છે? હવે રોહન આપણો જુવાન થયો, પૈણા જેવડો, હવે ઘરમાં ધ્યાન દ્યો, ઘરમાં બહાર નહીં. જો હું આટલી બધાય માણસની સેવા કરું છું, બરાબર, એનો લાભ મને મળશે ગમે ત્યાં. અને રોહનની ચિંતા કરમાં, એની ચિંતા તો હુંય કરતો જ હોય, બરાબર. સમય આવશે ને એટલે એનાય કામ થઈ જાય. મન નથી લાગતું તમે ઘરમાં ચિંતા કરો છો એમ. એ ઘર બારીને તીરથ નો કરાય. ક્યાં તીરથ કરું છું? કોક માણાને કાંઈક જરૂરત હોય એની હું મદદ કરું છું. તો આપણી જરૂરિયાત કોણ પૂરી કરશે? ભગવાન. ગમે તેથી ભગવાન આપણી જરૂરત પૂરી કરી દે. કોકના સારા કામ કરી રહી છે ને તો આપણું કાંઈક સારું કામ થાય. હવે છોકરો મને ધમકી મારીને ગયો, મારે એનું શું કરવું? એ મને ભેગો થાય ને હું એ સમજાવી દઈશ. જો મારા છોકરાને કઈ થાવું ન જોઈએ. તારે એકનો જ છોકરો છે, મારો છોકરો નથી. તો ધ્યાન દીધું હોત. ભેગો થાય ને હું સમજાવી દઈશ. તું ખોટી ચિંતા કરમાં. હો, જા તું જા. હજી તમે વિચાર કરજો. મારું વિચારેલું જ હોય. કઈ બાજુ જાવ બાપુજી? ઓલા ભાઈ હાઈ જે વાત સાંભળી, ઓલા ફેથાને થોડાક એટક જેવું આવી ગયું છે ને, હા, તો મેં ખબર કાઢતો આવું. ઠેક. તું કેમનો જા? વાડીએ જાઉં છું બાપુજી. વાડીએ જા? હા. હારું તું વાડીએ જા, અને ઓલી મકાઈ રહી ને હા, એમાં ખાતર નાખી દેજે, બરાબર, અને પાણી પાવન પાઈ. અને એમાં હે ને 3 કેરા રહ્યા ને એ વાઢીને આપણે ગામનો ગૌશાળો ક્યાં છે, હા, એ ગૌશાળામાં નાખવાના છે. કાઈ વાંધો નહીં બાપુજી, તમે કીધું ને બધું કામ આ થઈ જાય. ઈ હું એ થોડોક ધર્માદો કરીને હા, આપણે ફાયદો રહીએ. પણ હું શું કહું છું બાપુજી, હા, મારે તમને એક વાત કરવી હતી. અરે એકની વાત 10 વાત કરીને ભેગા. બાપુજી, મારી વહુએ એક જીદ પકડી છે. અશોકભાઈની વહુએ મંગળસૂત્ર અને ચેન કરાયો છે, તો આ એમ કે છે મને તમે મંગળસૂત્ર ને ચેન કરાવી દો. બાપુજી, તમે કયો છો, તમે કામ ચીંધો છો, એ બધા કામ તો હું કરી નાખું છું. ના, કામ કરે છે. એક કામ તમે કીધું ને મેં ન કર્યું એવું કામ દેખાડો. ના, મેં તને કામ સીધું હોય તું ફટ દેરો કામ કરી નાખે. એમાં હાક પણ પૈસા હું યાર્ડમાં લઈ આવું કેને દઉં છું? મને દેસ તું. બધો વહીવટ બાપુજી તમારી પાસે છે. હવે ઈ જીદ કરીને બેઠી છે કે મારે ચેન જોઈશે ને મંગળસૂત્ર જોઈશે. હવે મારે ઈ કેમ એને જીદ પૂરી કરવી, તમે મને સમજાવો. જો તું એની કાંઈ ચિંતા કરમાં, સમય આવશે ને એટલે એ કામ થઈ જાય. અને વહુને કઈ થોડાક દી ઝારવો તમે, બરાબર. બાપુજીએ કીધું છે જે પણ કરવાની વસ્તુ હે ને એ બધી થઈ જાય. અને વહુને હે ને થોડોક ડારામ રાખજે. આટલી બધી જીદ કરે ને થોડોક આપણે ડારો દેવાય. હો, દારો દઈને જ સમજાવી બાપુજી મેં એને. ડારો દઈને સમજાવે ને એટલે એ સમજી ગયા ને. હા, એમ તો સમજી ગઈ છે, પણ એને જો કાયમ ઈ મને હે ને ધીમે ધીમે કીધા જ રાખે છે ઓલું ચેન નું મંગળસૂત્ર નું શું થયું. પછી એને હું સમજાઈ દઉં કે થોડોક ટાઈમ ખમી જાય, થોડોક ટાઈમ કરાવી દઈશ. હવે કહીજે બાપુજીએ કીધું છે હા, ટૂંક સમયમાં તમારે જે પણ વસ્તુ જોતી હોય ને એ તમને બધી મળી જાય, બરાબર. હા, કહી દઈશ બાપુજી. હાલો. હા, સારું, ભલે હાલ વાડીએ જા. એ હા. આ ધાણી પોરું કિસે પણ હજી એવી ને એવી છો. એકાદો ક્યારો જો વવાઈ જાય ને તો ઉનાળામાં કોથમરી હાટુ ફાફા નો મારવા પડે. આ બા, હા, ક્યાં તમાર દીકરા? વાડી બાજુ ગયો હશે હો. તમાર દીકરાએ કઈ વાત કરી? હા, રવિ કેતો તો મને કે હવે એમ કીધું છે કે ચેન લેવો છે એમ. હા, તો ચેન ક્યાંથી લઈ દેહો? આમ જો બટા, તું હે ને થોડીક ધાયણા રાખ. પણ વરહ નબળું છે બટા. હારું વરહ થાય ને એટલે હું ભેગી આલીને ને તાર હાહરાને કે હું તને ચેન લેવડાવી દઈશ. કાઈ વાંધો નહીં બા, મને બધું સમજાઈ ગયું. ગામને મદદ કરવામાં 2 લાખ નીકળે છે, આયા નથી નીકળતા ચેન કરાવવામાં. મારે હે ને હવે કાઈ નથી કરવો ચેન, હું તો ખાલી જાણતી હતી તમારું કોઈ નહીં કરી દે. હવે અમે અમારા પગ પર થાવું ને ત્યારે અમે ચેન કરાવશું, તમારા કાઈ નહીં થાય. હવે હાહરા સમજતા નથી તઈ ને હું બીજું કરવું મારે. કેમણો ઉપડો?
કેમણા ઉપડા એમ કહું છું. ભાઈબંધ ભેગો ફિલ્મ જોવા જાઉં છું. તારે આજ કરવાનું, ફિલ્મ જોવા જવાનું હોય, કા કઈ છે મારે રામા મંડળ જોવા જવું જોઈએ, કા કઈ છે મારે તરગારા જોવા જવું હોય. કાંઈ કામ ધંધો કર. ઓલા મોટો વાડીએ કામ કરે છે, થોડુંક કામ કરાવા અહીંયા. મારે ક્યાંય વાડીએ કામ કરવા નથી જવાનું અને હું તો ફિલ્મ જોવા જવાનો જ રહું. એટલે થોડોક અવાજ નીચો રાખ. હું તારો બાપ છું, તારો ભાઈબંધ નથી હો. નકે એક હડબોકમાં હમણાં પડી જાય. બાપા હોય તો ભલે ને ત્યાં. મેં તમને કીધું હતું કે લુગડા લેવાય, તમે લુગડા નો લઈ દ્યો. ફિલ્મ જોવા જવું હોય, ટિકિટના પૈસા નો આપો તો પછી તમને શું પૂછવાનું? હાઈલું જવાનું હોય. મેં તને કીધું તું ને, તારા લુગડા આવી જાય એટલે આપણે નિરાત રાખવાની હોય. નિરાત પણ કેટલીક રાખવાની હોય, એની કઈક લિમિટ હોય. તો તું શું લુગડા વિનાનો એમનેમ રખડે? તે આ જો તો ફાટી ગયા લુગડા. ફાટી ગયા? તારા બાપના સોયણાય ફાટી ગયા તા. આ તો હવે તમે બધું હે ને લાડ કરો છો, એટલે થોડોક હે ને અવાજ ધીમો રાખીને વાત કરજે હો. ઈ નહીં રે હો બાપા. કા કેમ નહીં રે? ના નહીં રે. હે કેમ નહીં રે? તારા બાપ હમો થાશે આમ ઘર ભેગી નો થાત. ઘર ભેગો થાલ ઘરિયાળ ને આમ થઈ જાય સાનો મુનો. બા એ બા, શું થયું? તમારા બાપાને સમજાવે તો સમજાવી દેજો. હેડ રોડ વચ્ચેથી મને મારતા આવે છે અને હવે બાપ દીકરાની મર્યાદા તૂટી જાય. પણ શું થયું? ગામ વસારે ના બાપ હમો થયો, ગામ વસારે. એ બેટા તું ગામમાં છે તાર બાપામાં બોલ્યો તો? ના બા ના, હું જાતો તો ફિલ્મ જોવા. મેં ખાલી એટલું કીધું ફિલ્મ જોવા જાઉં છું, તા તો અહીંયા રોડ વચ્ચે મને મારવા મળ્યા. આખું ગામ જોતું તું. એ તમે તો ઉપાડો લીધો, ઉપાડો. એક કામ કરો, એ બધાને મારી નાખો. અને એમાં એને ખોટું હું કીધું છે. જુવાન છોકરો ફિલ્મ જોવા જાય, મને તેવું લાગે છે એમને આપણે આટલું જન્મ જ નથી લીધો, ગામના વાટું જન્મ લીધો છે. બાપુજી હાવ આમ નો હોય. આમ અમે તમારા પરિવાર છે, હાવ આવી રીતના નો હોય. ભાભી તમે કાંઈ ચિંતા કરો માં, હવે હારાવાના થઈ જાય. અને મારો ભાઈ વિપલો હતો એ તો હાવનું હારું કરતો ગયો છે. અને ભાભી એને મારા દુઃખમાં ઘણોય ભાગ લીધો છે. અને તમે ચિંતા કરો માં, તમારા ફૂલ જેવા બે દીકરા છે અને તમારી વેળા ભગવાન તાર છે. ઉપાધિ કરો માં ભાભી, ઉપાધિ કાય કરો માં. એને મારું તો હારું કર્યું છે ભાભી, પણ આખા ગામનું હારું કર્યું તું ભાભી. એ કાઈ પાપનો ભારો લઈને માથે નથી ગયા ભાભી. નાથા કાકા, એમને આખા ગામનું સારું કર્યું છે, એમાં અમને કઈ વાંધો નથી. પણ અમને એક અફસોસ રહી ગયો કે અમારા હાટું કાઈ ન કરતા ગયા. બેટા રવિડા, ઈ ભલે તમારા માટે કાઈ મેકતા નથી ગયા, પણ એને ગામનું બધું ભલું કર્યું છે ને, ઈ કુદરત તમને એનો બદલો વાળી દેશે બેટા. નાથા ભાઈ, આ બધી મન વારવાની વાતો છે. આ વિપુલભાઈ નું ઘર છે,
હા ભાઈ. બોલાવો ને વિપુલભાઈ ને. તમે કોણ? હું વીમા કંપનીમાંથી આવું છું. ભાઈ, વિપુલભાઈ મારા બાપુજી હતા અને હવે આ દુનિયામાં નથી. બોલો ને શું કામ હતું? શું વાત કરો છો? વિપુલભાઈ આ દુનિયામાં નથી અત્યારે. હા ભાઈ. હે ભગવાન, વિપુલભાઈની આત્માને શાંતિ આપજે. ભાઈ, તમારા પપ્પા 20 વર્ષ પહેલા મારી પાસેથી વીમો લીધો હતો. 1 કરોડ રૂપિયાનો વીમો લીધો હતો અને આજે એની તારીખ પૂરી થાય છે અને વારસદારમાં રવિભાઈ અને રોહનભાઈનું નામ લખ્યું છે. અને ભાઈ, બેંકે આવીને અને તમારી સાઈન કરીને અને 1 કરોડ રૂપિયા લઈ જાજો તમે. હવે આપણે વિપુલભાઈને તો પાછા નહીં લાવી શકી, પણ અમારાથી જેટલી બનતી કોશિશ થશે એટલી અમે કરશું. અને તમારા પપ્પાની આત્માને શાંતિ આપે કે તમારી પાછળ તમારા પપ્પા આટલું કરતા ગયા છે. તો બેંકે આવી અને પૈસા લઈ જજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જો તો ભાભી, તું કહેતી હતી ને કે મારો ભાઈ તમારી હાટું કાંઈ નથી મેકતો ગયો, અને કુદરતની મહેરબાનીથી જોયું ને આ ઈ તાત્કાલિક પુરાવો દીધો ભાભી, તાત્કાલિક પુરાવો દીધો. એ ભગવાન, મને માફ કરી દેજો. હું તો તમને નો ઓળખી આવી, મારું પરિવાર તમને નો ઓળખી આવ્યું. અને અમને એમ હતું કે તમને ઘરની કોઈ ચિંતા નથી, પણ ના ના ના, આજ તમે સાબિત કરી દીધું કે પુરુષની જાતને આખી દુનિયાની જણજટ હોવા છતાં એને એના જોરુની ઉપાધિ તો હોય જ છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. માદા મિત્રો, હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.